હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ બેક ટુ અમારી શિવશક્તિ ગરબા ક્લાસ ચેનલમાં. તો આજે અમે આવી ગયા છીએ એક અલગ જ જગ્યાએ. જેમ કે આ તમને દેખાય જ છે ને, ફૂલ મજા આવે છે. હું અહીં 10-15 મિનિટથી એમને ઊભો હોઉં ને બધું જોવો જ છું કામ. જો અનભા કેવી મજા આવે, સાચું કહેજો. મોર્નિંગ નહીં છે આજે, વહેલા વહેલા અમે આવી ગયા છીએ કબૂતરને એને ચણ નાખવા. ઓ હાર્દિકભાઈ આવી ગયા છે. હાય ગાઈસ. યસ. વાહ ભાઈ વાહ. ગાઈસ તો તમે પણ દાન પૂન કરતા રહ્યો. શું કહેવું તમારું? ભાઈ તમે પૂન કરો એમાં મારું આવી જાય ભાઈ. શું કેવું બે એક શબ્દ તો કયો વનપા. મોર્નિંગમાં તમે અમને આજે વહેલા ઉઠાડીને આયા લઈ આવ્યા છો, એનું શું રીઝન શું? અબોલ જીવને હંમેશા ખવડાવતું રહેવું છે ભાઈ. તમે ભાઈ, ઓ ભાઈ તમે શું મોટા હંતાડો છો? તમે બોલ્યા પણ હવે મારે નથી કઈ બોલવું. ના ના બોલો ને. મોર્નિંગમાં જો કબૂતરનો પીછો જોડી એ મોટું પીછું જ છે, આ મોટું કબૂતર જ છે, કાળું કબૂતર હે વનભા. કબૂતરે કાન વિંધાયું કબૂતરે કાન વિંધાયું. તો ગાઈસ આજે વેલા જગાડી દીધા છે. જોજો ભાઈ વનભા, જોજો આ ભાઈને જવા દો, ઉતાવળ છે બસ. અરે વેલા વનભાઈ જગાડી તો દીધા છે ને હવે અત્યારમાં વેલા મને આજે વેલો ઉઠાડ્યો ને એટલે મારે હું એને સંભળાવ્યા રાખીશ. હવે જઈએ જીમમાં. અત્યારમાં જીમમાં લઈ જાય છે ભાઈ. હવે બપોરે શું કરશું? આરામ. આજે છે સેટરડે. મોજ કરવાની ક્લાસે બધાઈને. ઓય રાતે રમવું છે કઈક શું ગમે ઈ? કે અમંગ અસ ઇમ્પોસ્ટર જિંદાબાદ. આજે ઉનો રમી. આજે ઉનો રમવું હોય. આજે ઉનો રમી ફાઇનલ. હું તમને શું કહું, અહીંયા ક્લાસે છે ને બધાને મોજ કરાવી. શનિવારે કીધું મોજ કરાવી નથી. ડન. બરોબર છે. ચાલો ગાઈસ તો બન્યા રહેજો વ્લોગમાં. મહિલા જીમમાં જઈને નવી જગ્યાએ જીમમાં જઈ ગયા છે. હવે જીમ બદલાયું ક્યાંય કાંઈ સમજાતું નથી. એવું નથી પણ આપણને હે ને વાઇબ નથી મેચ થતી જીમમાં એટલે મજા નથી આવતી. અમને મજા આવે ને યાદ અમને હોય. ગાઈસ થઈ ગયા છે રેડી ને હવે જેન્સી નવું જીમ. ઓય જર્મરી આમ રે તો હાળા હું તમને ઇગ્નોર કરતો, મને ઇગ્નોર કરો. કરે જ ન સમજાતું મને. એનેથી ભાઈ મહેનત ઈસો પર લખતા જો મહેનત આવી મહેનત હોય. ઓય બાપા હાથ તો પોળા રાખશે. 2 3 ઓહો 4 5 આવી રીતના એમને મારતા શીખને. એમને નથી ઓળખાય. હરુભાઈ ઘોડાને લગામ નો ભાઈ. ઓહો ફટકી આવી એમને. ઊભી જાય તો લખાય નખતા તું. શું થયું ભાઈ? ફટકી આવી હતી, તાલીઓ પાડતો તો. હવે ઉભો રે. હવે એમને એમ કરતો ભાઈ કેટલા નહીં કરજે જોજો તાલી પાડજો. તારે હું એમને મેં ઉભો થાવ કઈ હારું કર આપ કર. 1 2 3 હજી 5 કરવાના. 4 હાલ હજી 4 5 આમાં છાતી ભરાય. સપોર્ટ ની એને ટેવ પડી ગઈ તને, બીજું કઈ નહીં. પેલા હે ને 1 જ લાગતું અત્યારે તો 4 તો માર્યા ને. શાબાશ પ્રોગ્રેસ થાય ધીરે ધીરે બોડીમાં ભાઈ. વાહ ભાઈ વાહ.
આ સ્ટેપ મને આવડતો જ નથી ગાઈસ, એટલે આ વ્લોગમાં લઈએ મને પકડ. ગાઈસ આજે ડાયરેક્ટ સીધા તમને રમતા શું કામ દેખાડી દીધા, કેમ કે અમે વનપાને થોડીક આજે મજા નથી. તો હું ને યુવરાજભાઈ ફૂલ રમવાના મૂડમાં હતા. શું કેવું? ખેંચી લીધું આજ તો ગાઈસ. આજ ફૂલ અમે બે રમતા હતા. આજે વનપાની કમી અમે પૂરી કરી બે પરસેવો રેપજે ભી. એટલે આજે અમે ધબધબાટી બોલાવતા હતા, પણ યાદ આવ્યું વ્લોગ ઉતારવાનો બાકી છે, એટલે ફટાફટ મેં સીધો વ્લોગ ચાલુ કરી દીધો. બન્યા રહેજો. અને હજી સીધા અત્યારે ક્લાસ પતાવીને અમે જવાના છીએ ક્રિકેટ રમવા. તો હમણાં ક્રિકેટ રમવા જાય એટલે તમને એ પણ બતાવું. ઓકે ગાઈસ? અરે આવા સ્ટેપ હોય આમ કરે. આજે તું નહોતો ને ક્લાસે, મેં આમાં કીધું કે વનભાને થોડીક મજા નહોતી એટલે અત્યારે તું લેટ આવ્યો. તો તું નહોતો ને તો તારી કમી મેં પૂરી કરી દીધી. ગેટ લગીને રહીમાં હું યુવરાજભાઈ. નહીં નહીં તમારા ભાઈ કાંઈ ઘટે તારે કાંઈ કેવું બે શબ્દો? સહેજ નબળાઈ. ચાલો ગુડ નાઇટ. જય માતાજી બધાને. રવિવારે રજા છે તો સોમવારે ભેરા થાશું. વનભા બે શબ્દો કહેવા છે તમારે કઈ? ઓ વનભા જો ક્લાસમાં સ્ટુડન્ટ તમે રોજ વનભા સરને જોવો છો તો પણ ફોટો પડાવો છો. પાડી લે ભાઈ, પાડી પોસ્ટ તો આપ ભાઈ. ગાઈસ તો હવે ક્લાસ વધાવી લીધા છે અને હવે સીધા અમે જવાના છીએ ક્રિકેટ રમવા. તો બની રહેજો ગાઈસ. સીધા હવે ક્રિકેટમાં દેખાડી. આ તો વનભા આવ્યા એટલે મેં કીધું લાવો વનભાની લોકમાં લઈ લઈને દેખાડી દો તમને લોકોને. તો ગાઈસ બની રહેજો. ગાઈસ સીધા અમે ઓલી સાઈડ અમારા ક્લાસ છે, વચ્ચે આ મેળો છે અને મેળામાંથી સીધા હોહરા અમે ક્યાં આવ્યા? ક્રિકેટ રમવા. ગાઈસ તો આ બોક્સ નું હા, હમણાં તમને એમ કહેતા હતા ને વનભાને મજા નથી, હવે જોજો વનભા ફૂલ મૂડમાં આવી જાય. જીજાજી કો पिला दिया इलेक्ट्रोलाइट्स और जीजाजी आगे एनर्जी में. એનર્જી આવી ગઈ. તો ગાઈસ હવે અત્યારે અમારો ક્રિકેટ રમવાનો પ્લાનિંગ છે. કેટલી આમ ગાઢ આમ બે નો કરોડોપતિ બિઝનેસમેન ચર્ચા કરતા હોય એવી રીતે ચર્ચા કરે. ઓહ ભાઈ સાહેબ, બિઝનેસમેન યુવરાજ સિંહ. ઓકે તમારે કઈ કેવું છે તમારા હાટુ વિશે? નો કોમેન્ટ. તો ગાઈસ હવે બાકાજીકી ચાલુ કરી દે મેચ. ભાઈ ટોસ ઉડાડો ને સામેની ટીમ વાળા. હાલો તમે કેપ્ટન હો ભાઈ, હું નહીં. ના ભાઈ તું કુયા કરસ ના. જો ભાઈ હું મારી ટીમમાં હો તો તું એમ કે તું મને બોલિંગ દે ને બેટિંગ દે ને પછી બાજવાનું થાય. તું બન ભાઈ, તાર બનવું હોય તો. તમે મોટા હો તમારે હાર્દિક કેપ્ટન જી હારે ની પૈસા દે છે અને આપણે ભાઈ ઓ વનભા આમ જો આપણે નથી દેવા, આપણે કેપ્ટન નથી જી હારે કેપ્ટન પૈસા દે. તો અમારી ટીમ નો કેપ્ટન છે હાર્દિક. એક્સેપ્ટ જ નથી કરતો. શું કેપ્ટન હે? એ વનભાને જોવાનું છે. વનભા કોણ કેપ્ટન? તમારે જોવાનું. તમે મોટા હો, કેપ્ટન કોને બનવું જોઈએ ભાઈ? વોટિંગ કરી નાખો. જીજાજી તારે બનવું જોઈએ. વનભા તને હાળો વાળો હે? કલેશ चाहिए तो कैप्टन. તને હાળો વાળો હે કે તારો ભાઈ વાળો હે? घर में कलेश चाहिए. ના યુવરાજ બની જાય. યુવરાજ ને જીતની આશા જ મિલ જાય. હાલો ભાઈ, શિવ શક્તિ નું નામ જેવો મેચ જીતવાની જ વાત છે. ચલો વનભા હાલો થઈ જાય. હાલો હા એમ બોલાવો ઓલા સામે વાળા ટીમ. સામે વાળા ટીમ ના કેપ્ટન આવી જાવ. આ પ્લેયર નથી આવ્યા તો જો અમારા પ્લેયર જ રમવા માંડ્યા. જો યુવરાજ સિંહ છક્કો માર્યો. વાહ ભાઈ વાહ. એટલે આને તો પનમાં ઈસીએલ જ ચાલુ છે. એ ભાઈ આ બાજુ જો, મને ખબર જ નથી દેખાતો. સામે એક્ઝેટ સામે લાઈટ આવે છે વનભા. આ યુવરાજ સિંહ નાખો. ભાઈ મને નો લાગ્યો. ભાઈ મને શું કામ મારસ? યુવરાજ સિંહ ચલો આવ્યો મારો ભાઈ. ઈ યુવરાજ સિંહ હો. વાહ યુવરાજ સિંહ વાહ.
તો ગાઈસ પેલો મેચ તમે જીતી ગયા જી. શું કેવું વનભા તમારે? મજા આવી ભાઈ. વેલ બેટિંગ શાબાશ હાર્દિક, વેલ બોલિંગ. મજા આવી. શું કેવું? ભાઈ હા. ક્રિકેટ રેવા દ્યો ને, હાલો ને હુડકામાં જાય, મજા આવશે. હું એ જ કહું કે ભાઈ મેળો હે ત્યાં જાય. હાલો નોનભા હાલો. હાલો ચલો ગાઈસ, તો હવે એક મેચ અમે જીતી ગયા ને હવે બીજો મેચ રમવાની ઈચ્છા નથી. તમે જાય છીએ હવે સીધા મેળામાં. બરાબર ને? હાલો. હાલો મેળામાં આવી ગયો અને ફૂલ મોજમાં હે. યુવરાજ કેમ? ઓ ભાઈ એમ નહીં, મેળામાં જાય કેટલા 4-5 જણા જાય ને. હમણાં જોજો મારી ગેંગ દેખાડું આખી કેટલા બધા હે ને મેળામાં. ઉપર હું આગળ વયો જાઉં. ઉપર આગળ જવા દે મને, પાછળથી આમ બધા સીન લેવા દે. ઓ શિવ શક્તિ. હા ભાઈ ઓલા બે નાઈટ વિનર કેમ ઓલી સાઈડ હાલે? હા ભાઈ અમે આપણે જોવા કે આવ્યા યુવરાજ? આ સીધા ક્યાં પહોંચ્યા? ઓ આખી ગેંગ આવે પાછળ. શું આવ્યું? એટલો બધો કચરો છે અંદર, કચરો મેં તો કીધું હું દેખાતો એ ફોટો પડાવી લે. આવી ગયો હાલ. ઇગ્નોર કરી રહી ભાઈ તને ભાઈ. અરે આમાં બેવું હે. હવે એમાં તું બેવા જેવડો હો. પીડી ચિલ્લમ ચલ્લા યાર ફટાય તો બહુ કરી. ભાઈ તને કઈ યાદ આવે ખાતા માટમાં આપણે કેવા ખેલ કર્યા હતા? આજે જ કૌશલ કહેતો હતો કે મારે આજકાલ તમારી ભેરો કે મેળાનો લાભ લેવો. જો અત્યારે જ આવી ગયો ને લાભ. હા યુવરાજ કેમાં બેવું હે યુવરાજ? 50 રૂપિયામાં 2 મિનિટ, 50 રૂપિયા જ છે ખાલી ભાગ્યા. કેમાં બેવું હે તારે? આમ જો કેટલું ઊંચું જાય જો. પૈસા તો યુવરાજ ત્યાં આગળ ઊભું ન રહે. હા યુવરાજ કેને ભાઈ બેવું હે? હા યુવરાજ કેને બેવું હે યાર? ભાઈઓ 50 છે, હવે કોક ઘટી લે. ભાઈ બેહાર ને આમાં ભાઈ. ભાઈ શું કરવા આવ્યા? હાલો ભાઈ હાલો, આપણે કાઈ નહીં. આને કયો બે હાલે બધાયને છોકરાઓ. બધા હાલે બધા લાઈન કરો, હાલો 50 હાલે લાઈન કરો. હાલે કાઈ લાઈન કરો. નાના છોકરા 15 જણા છે, 750 રૂપિયા જેવું થાય. મને ખબર છે તમે બહુ દાનગીર માણો. ઓ ભાઈ જો કેટલું ઊંચું જાય જો. વાહ હે ઈ હાડા બેને બનાવીની એવી સ્કીમ છે કે આપણે બે છેલ્લે બેહી આવશું. તો 100 રૂપિયા. ભાઈ આ એમ એવું નહીં હાલે હો. પૈસા ઉઘરાવે હો મારો ભાઈ. ના ઓનલાઈન નો હાલે, 50 રોકડા ભાઈ 3 જણા થયા. 150 ભાઈ ગયો, આપણે બેવું હાલે 150 નો નાસ્તો કરતો. એ ઓલા બેના 100 રૂપિયા દઈ દે. એ વનપા ઓલા 150 રૂપિયાનું કરી નાખ્યો જો કોકનું. ઈ કેમ નથી બેવું? હાલો ભાઈ 50 ફિક્સ જ છે. ઓલી બાજુ મને એકલાને ઓનું કરી નાખ્યું ભાઈ. પાછું ઓલી સાઈડે વયો ગયો કે ભાઈ આયા ને. એટલે આટલી વારમાં જો ક્રિકેટ રમાઈ ગયું, મેળો જોવાઈ ગયો ને પોતપોતાના ઘર ભેતા અમંગ અસ રમી છે. ચાલો તો હવે પાછા અમે જાય છીએ અમારા ક્લાસે ને સીધા જાય છીએ હવે અમંગ અસ રમવા. યસ.